નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત રસાયણમાં આગળ જોઈએ. આ પાઠનો છેલ્લો મુદ્દો છે બેટરી. તો બેટરી કોને કહેવાય એના વિશે સૌ પ્રથમ આપણે જોઈ તો જે વિદ્યુતીય ઉર્જા ઉત્પન્ન કરવા માટેનો એક સ્ત્રોત છે એને આપણે બેટરી તરીકે ઓળખીએ છીએ. ખરેખર એ બેટરી છે એ એક પ્રકારનો ગેલ્વેનિક કોષ જ છે, જેમાં રેડોક્સ પ્રક્રિયા થવાને કારણે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે વિદ્યુત ઉર્જા આપને પ્રાપ્ત થાય છે એવા નાના કોષને બેટરી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આવી બેટરી છે એ જુદા જુદા બે પ્રકારે હોય છે. એક પ્રાથમિક પ્રકારનો કોષ અને એક દ્વિતીયક પ્રકારનો કોષ. પ્રાથમિક કોષ અથવા પ્રાથમિક બેટરી એટલે એવા પ્રકારની બેટરી કે જેને થોડા સમયના વપરાશ બાદ ફરીથી ઉપયોગ કરી શકાતો નથી. એટલે એ કોષ છે એ મૃત બને છે, આપણે એનો ઉપયોગ કરીને ફેંકી દેવો પડે છે, ફરીથી આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. એવા પ્રકારના કોષને પ્રાથમિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપને ખ્યાલ જ છે, ઘડિયાળમાં જે પેન્સિલ સેલ વપરાય છે એ બેટરી તરીકે ઓળખાય. એ બેટરીમાં એ પેન્સિલ સેલ છે એ પ્રાથમિક પ્રકારનો કોષ છે. એમાં આપણે જોઈએ છીએ કે આપણે એનો ઉપયોગ કરી લીધા પછી એને ફેંકી દઈએ છીએ. એટલે ટૂંકમાં કહીએ તો આપણે એનું ફરીથી રિચાર્જ કરીને ઉપયોગ કરી શકતા નથી. એવા પ્રકારના તમામ કોષ અથવા બેટરી એ પ્રાથમિક કોષ કહેવાય. બરાબર. બીજો પ્રકાર છે દ્વિતીયક કોષ. જો દ્વિતીયક કોષ એટલે એવો કોષ કે જેનો આપણે વપરાશ કર્યા બાદ ફરીથી ઉપયોગ કરી શકીએ. એટલે કે આપણે એનું ચાર્જિંગ કરી અને ફરીથી ઉપયોગ કરી શકીએ એવા પ્રકારના કોષને દ્વિતીયક કોષ કહેવાય. બરાબર. દાખલા તરીકે આપણે જોયું જ છે ઉદાહરણમાં, ઘરે જે ટોર્ચ વાપરતા હોઈએ છીએ, જેનું આપણે ચાર્જિંગ કરીને ઉપયોગ કરી શકીએ છીએ, એ ટોર્ચની અંદર પાછળના ભાગમાં બેટરી માટેનું પાણી હોય છે અને એનું ચાર્જિંગ ઉતરી જાય તો ફરીથી આપણે એને રિચાર્જ કરીને વાપરીએ છીએ. બરાબર. બીજું ઉદાહરણ છે જે કારની અંદર જોવા મળતી બેટરી છે, બાઇકમાં જોવા મળતી બેટરી છે. તો આ તમામ પ્રકારની બેટરી છે એ રિચાર્જેબલ છે, જેને આપણે રિચાર્જ કરી અને ફરીથી એનો ઉપયોગ કરી શકીએ છીએ. એવા પ્રકારના તમામ કોષ છે એ દ્વિતીયક પ્રકારના કોષ કહેવાય. ઘણા બધા પેન્સિલ સેલ પણ એવા આવે છે કે જે રિચાર્જેબલ હોય છે, તો એ દ્વિતીયક કોષ કહેવાય. બરાબર. એટલે દ્વિતીયક કોષ એટલે એવા પ્રકારનો કોષ કે જેનો આપણે વપરાશ કર્યા બાદ ફરીથી ઉપયોગ કરી શકીએ તેવા તમામ પ્રકારના કોષને દ્વિતીયક કોષ કહેવાય. એટલે કે એ રિચાર્જેબલ છે. રિચાર્જેબલ છે એટલે એનો મતલબ એવો નથી કે એ લાઈફ ટાઈમ ચાલે. દ્વિતીયક પ્રકારના કોષ પણ એવા હોય છે કે જેને અમુક વાર ઉપયોગ કરી લીધા પછી અંતે તો ફેંકી દેવા જ પડે છે. બરાબર. પણ આપણે એનો પ્રાથમિક કોષની સરખામણીમાં વધારેમાં વધારે ઉપયોગ કરી શકીએ છીએ.
સમજાઈ ગયું? તો પ્રાથમિક કોષને ટૂંકમાં કેવું હોય તો શું કહેશું? જે રિચાર્જેબલ નથી. દ્વિતીયક કોષ રિચાર્જેબલ છે. બરાબર. હવે આપણે પ્રાથમિક કોષના ઉદાહરણ 2 જોવાના છે અને એ પ્રાથમિક કોષના ઉદાહરણમાં એની રચના, કાર્ય, એના ઉપયોગ વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર. તો પ્રશ્ન નાનો પૂછી શકે કે બેટરી એટલે શું? તેના પ્રકારો સમજાવી ઉદાહરણ આપો 2 માર્ક. તો બેટરી કોને કહેવાય? એના 2 પ્રકારો. પ્રાથમિક કોને કહેવાય, દ્વિતીયક કોને કહેવાય અને એના ઉદાહરણ કઈ. અત્યારે આપણે ટૂંકમાં ઉદાહરણની વાત કરી. પ્રાથમિક કોષના 2 ઉદાહરણ અને દ્વિતીયક કોષના 2 ઉદાહરણ. બંને ઉદાહરણ છે એ આપણે આગળ જોશું. બંનેની અંદર રચના, કાર્ય અને ઉપયોગ. બરાબર. તો સૌપ્રથમ જોઈએ હવે પ્રાથમિક બેટરી અથવા પ્રાથમિક કોષ. એના 2 ઉદાહરણનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાં પહેલું ઉદાહરણ છે સૂકો કોષ અને બીજું ઉદાહરણ છે મર્ક્યુરી કોષ. આ બંને કોષ છે એ પ્રાથમિક પ્રકારના કોષ અથવા તો પ્રાથમિક બેટરી છે. એમાં પહેલું જોઈ સૂકો કોષ એ લેક્લાન્સે નામના વૈજ્ઞાનિકે શોધેલો હોવાથી એને લેક્લાન્સે કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. સૌ પ્રથમ જોઈએ ઉપયોગ. સૂકો કોષ કોને કહેશું? લેક્લાન્સે કોષ અથવા સૂકો કોષ. તો આપણે જે પેન્સિલ સેલનો ઉપયોગ કરીએ છીએ, ઘડિયાળ, રેડિયો, બરાબર, રમકડા, એ પેન્સિલ સેલ એ જ સૂકો કોષ છે. એટલે હવે એના ઉપરથી તમે એના ઘણા બધા ઉપયોગ તમને જે કાંઈ મગજમાં આવે તે લખી શકો. આમાં છે એ જ લખવા એવું જરૂરી નથી. બરાબર. તો ઉપયોગની વાત થઈ. હવે આપણે જોઈએ એની રચના. તો અહીંયા આકૃતિ દોરેલી છે. પેન્સિલ સેલની રચનામાં સૌ પ્રથમ તો બહારથી તમે જોશો તો એક બહાર નળાકાર પાત્ર દેખાશે. એમાં નળાકાર પાત્રની ઉપર કાગળ લગાવેલો અથવા તો સ્ટીકર લગાવેલું હોય એવું આપને લાગે. પણ એ સ્ટીકર ખોલીને જુઓ તો એક નળાકાર પાત્ર દેખાશે. એ પાત્ર છે એ ઝીંકનું બનેલું હોય છે, જે કોષની અંદર એનોડ તરીકેનું કાર્ય કરે છે. એટલે સૂકા કોષમાં જે નળાકાર આકારનું સિલિન્ડર છે એ ઝીંક ધાતુનું બનેલું હશે અને એ એનોડ તરીકે કાર્ય કરે છે. જો આકૃતિની અંદર બતાવેલું છે કે આ જે નળાકાર પાત્ર છે એ ઝીંકનું બનેલું છે, જે એનોડ તરીકેનું કાર્ય કરે છે. બરાબર. ત્યાર પછી તમે સૂકા કોષને તોડીને જોશો તો એ પાત્રની વચ્ચોવચ્ચ એક બ્લેક કલરનો સળિયો દેખાશે, જે ગ્રેફાઇટનો સળિયો હોય છે, એટલે કે કાર્બન હશે. આ જે કાર્બન અથવા ગ્રેફાઇટનો સળિયો છે એ કેથોડ તરીકે વર્તે છે. સમજાય છે? હવે આ એનોડ છે, આ કેથોડ છે, એ બંને આકૃતિમાં પણ તમે સ્પષ્ટ જોઈ શકો છો કે બંને એકબીજાના ડાયરેક્ટ સંપર્કમાં નથી હોતા. એટલે બંને છે એ એકબીજાના સંપર્કમાં નહીં હોય. બરાબર. હવે બાકીનો જે વચ્ચેનો ભાગ છે, એનોડ અને કેથોડ વચ્ચેનો જે ભાગ છે, એની અંદર એક તો વિદ્યુતીય વાહક લુગદી, એમોનિયમ ક્લોરાઇડ અને ઝીંક ક્લોરાઇડનું મિશ્રણ ભરવામાં આવે છે. લુગદી એટલે એમોનિયમ ક્લોરાઇડ અને ઝીંક ક્લોરાઇડને ભેગા કરી એને મિશ્ર કરી અને આની વચ્ચે ભરવામાં આવે છે. બીજું મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બન બ્લેક, આ બંનેનું મિશ્રણ પણ આ બંનેની વચ્ચે ભરવામાં આવે છે. બરાબર. સમજાઈ ગયું? ત્યાર પછી આ એની રચના થઈ કે જેટલી આપણે જરૂર છે રચનાની અંદર.
એ તમામ વસ્તુ આપણે જોઈ કે એનોડ ઝીંક હશે, કેથોડ ગ્રેફાઇટ હશે, વિદ્યુતીય વાહક લુગદી છે એમોનિયમ ક્લોરાઇડ અને ઝીંક ક્લોરાઇડ હશે, અને આ ગ્રેફાઇટના સળિયાની આજુબાજુ મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બન બ્લેકનું મિશ્રણ પણ ઉમેરેલું હશે. આ ઝીંકના પાત્રની બહાર જે તમને કાગળ દેખાય છે સ્ટીકર, એ વિદ્યુતીય અવાહક કાગળ હોય છે જેનું સ્તર છે એ ઝીંકના પાત્રની ઉપર લગાવેલું હોય છે. બરાબર, આ એની રચના થઈ. ત્યાર પછી જોઈએ એનું કાર્ય. હવે કાર્ય કોષ ક્યારે કરશે? તો જો આપણે આગળ વાત કરી હતી કે આ જે પ્રાથમિક પ્રકારનો કોષ છે સૂકો કોષ, એ એક પ્રકારનો ગેલ્વેનિક કોષ જ છે, એટલે એ વિદ્યુત રાસાયણિક કોષ જ છે. તો વિદ્યુત રાસાયણિક કોષ વિશે આપણે શીખી ગયા કે જ્યારે તમે કોઈ પાત્રમાં એનોડ કેથોડ ડૂબાડી અને એને વિદ્યુત વાહક તારની મદદથી તમે જોડો છો ત્યારે એમાં રાસાયણિક પ્રક્રિયા થવાથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. તો અહીંયા પણ તમે એનોડ અને કેથોડને જ્યારે વિદ્યુતીય વાહક તારની મદદથી જોડશો ત્યારે રાસાયણિક પ્રક્રિયા થશે અને એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે. એટલે આપણે આવા પ્રકારના કોષને સામાન્ય રીતે જોડતા હોઈએ ત્યારે શું કરીએ છીએ? દાખલા તરીકે જો નાના આપણે બલ્બ સાથે જોડીએ, બરાબર, બલ્બ સાથે જોડીએ તો શું કરશું? તો કે ઉપરથી એક છેડો બલ્બ સાથે જોડશું અને એક નીચેથી છેડો છે એ બલ્બ સાથે જોડશું. હવે આમ થવાથી આ સર્કિટ પૂર્ણ થાય છે. એટલે એનોડ અને કેથોડ છે એ વિદ્યુત વાહક તારની મદદથી જોડાય છે. જોડાય એટલે એમાં રાસાયણિક પ્રક્રિયા શરૂ થશે, અને રાસાયણિક પ્રક્રિયા શરૂ થવાથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે, અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવાથી બલ્બ છે એ પ્રકાશિત બને છે. સમજાણું? એવી જ રીતે કોઈ ઘડિયાળ રાખવામાં આવે તો એ પણ સ્ટાર્ટ થશે. સમજાણું? તો હવે કઈ રાસાયણિક પ્રક્રિયાથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય જોઈએ? તો આગળ વાત કરીએ આપણે કે એનોડ ઉપર ઓક્સિડેશન થાય, અથવા તો ઓક્સિડેશન થાય અને એનોડ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અહીંયા ઝીંક છે એ એનોડ તરીકેનું કાર્ય કરે છે. એનો મતલબ એમ કે ઝીંક ઉપર ઓક્સિડેશન થતું હશે. તો ઝીંકના ઓક્સિડેશનની પ્રક્રિયા સિમ્પલ જ છે કે Zn છે એનું Zn+2 માં રૂપાંતર થાય અને એ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. તો એનોડ ઉપરની પ્રક્રિયા એકદમ સરળ છે. ત્યાર પછી કેથોડ. તો કેથોડ છે એ ગ્રેફાઇટનો સળિયો છે જે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. એટલે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોવાથી એના પરમાણુઓ છે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી. તો રિડક્શન કોનું થશે? તો રિડક્શન છે મેંગેનીઝ ડાયોક્સાઇડનું થશે. તો મેંગેનીઝ ડાયોક્સાઇડનું રિડક્શન થવા માટે આને ઝીંકે મુક્ત કરેલા ઇલેક્ટ્રોન છે એ મેંગેનીઝ ડાયોક્સાઇડ મેળવશે. એટલે MnO2 છે એની અંદર Mnનો ઓક્સિડેશન આંક +4 છે. હવે એનું રિડક્શન થાય અને Mn+3 માં રૂપાંતરિત થાય છે. હવે Mn+3 માં રૂપાંતરિત થાય એટલે એમાંથી શું બનશે? MnO × OH. એટલે એમાં એનો ઓક્સિડેશન અંક આપણે ગણશું તો Mn+3 થશે. સમજાઈ ગયું? હવે આની અંદર 2 ઓક્સિજન છે એ આની અંદર પણ છે. આ એક ઇલેક્ટ્રોન મેળવે છે એટલે +4 નું +3 માં રૂપાંતર થઈ ગયું. બરાબર. તો આની અંદર એક હાઇડ્રોજન આવે છે એ ક્યાંથી આવશે? NH4+ માંથી. એક H+ આવે છે એટલે MnO OH સંયોજન બની ગયું અને આમાંથી NH3 એટલે કે એમોનિયા છે એ મુક્ત થશે.
આ એનોડ અને કેથોડ ઉપરની પ્રક્રિયાથી જે નિપજો બને છે, આમાંથી Zn+2 બનશે અને આમાંથી એમોનિયા બનશે. એ બંને એકબીજા સાથે જોડાઈને ZnNH3 4 ટાઈમ્સ +2 નામનું સંકીર્ણ બનાવશે. સંકીર્ણના નામકરણમાં આપણે આગળ જોશું. બરાબર. એટલે ZnNH3 4 ટાઈમ્સ +2 સંકીર્ણ બને છે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ. તો એનોડ ઉપરની પ્રક્રિયા સિમ્પલ જ છે, આવડી જાય એવી. કેથોડ ઉપરની એના કરતાં થોડીક અઘરી છે. એને આપણે યાદ રાખશું કે MnO2 છે એનું રિડક્શન થવાથી આપણે જે નિપજ બને છે એમાં એના ઓક્સિડેશન આંકમાં +4 માંથી +3 માં ઘટાડો થાય છે. બરાબર, સમજાઈ ગયું? હા, એને આપણે જુદી રીતે લખવી હોય તો પણ આપણે લખી શકીએ. MnO2 છે એ ખરેખર Mn2O3 માં રૂપાંતરિત થાય છે. એટલે આનો ઓક્સિડેશન આંક તમે જોશો તો +4 હશે, એટલે આનો જોશો તો એનો +3 હશે. હવે જો આને અહીંયા Mn ને આપણે બેલેન્સ કરીએ તો 2 Mn છે, તો ડાબી બાજુ એક જ છે, તો મારે આને 2 વડે ગુણવા પડે. તો આ +8 થશે, તો આને 2 વડે ગુણું તો આનો ઓક્સિડેશન આંક +6 થશે. સમજાય છે? એટલે આપણે આટલું જ યાદ રાખવાનું છે કે MnO2 નું Mn2O3 માં રિડક્શન થાય છે, એટલે કે ઓક્સિડેશન આંક +4 માંથી Mn નો +3 બને છે. હવે બાકીનું જે છે એનું શું થાય એ જોઈએ. જો હવે Mn+4 માંથી 3 બનવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે Mn ને, તો અહીંયા 2 Mn છે તો એને 2 ઇલેક્ટ્રોનની જરૂર પડશે, એટલે Mn નું પૂરું. ઓક્સિજન ગણી લઈએ, 4 છે, આમાં 3 આવ્યા, આમાંથી 1 ઓક્સિજન વધે છે. સમજાણું? હવે 1 ઓક્સિજન વધે છે એ શું કરશે તો કે આની અંદર જે વિદ્યુતીય વાહક લુગદી છે એમાં એમોનિયમ આયન રહેલો છે NH4+, એના હાઇડ્રોજન સાથે આનો ઓક્સિજન જોડાઈ જશે, એટલે શું થશે નિપજ H2O. બરાબર. તો આનો 1 ઓક્સિજન આમાંથી 2 હાઇડ્રોજનને મેળવશે. 2 હાઇડ્રોજન મેળવવા માટે 2 એમોનિયમ આયનોનો ઉપયોગ કરશે. તો 2H+ છે એ જોડાઈ ગયા, તો પાછળ શું વધ્યું તો કે NH3. 2 NH4 લીધા તો 2 NH3 છૂટા પડશે. તો આ ઉપરની જે પ્રક્રિયા છે એ જ નીચેની પ્રક્રિયા છે, અને હું 2 વડે ભાગી નાખું એટલે ઉપરની પ્રક્રિયા બની જશે. અહીંયા આ Mn2O3 અને H2O બંને મેં ભેગા લખેલા છે, જુદા લખેલા છે, એને ઉપરની પ્રક્રિયામાં ભાગાકાર કરી અને ભેગા કરી દીધા છે. જો આને 2 વડે ભાગવું એટલે 1 Mn, 2 હાઇડ્રોજનને 2 વડે ભાગવું એટલે 1 હાઇડ્રોજન, 4 ઓક્સિજનને 2 વડે ભાગવું એટલે 2 ઓક્સિજન. આ બધાને 2 વડે ભાગીશ એટલે બગડા નીકળી જશે, બાકી કાંઈ નથી. સમજાણું? આવા પ્રકારના કોષનો પોટેન્શિયલ છે એ 1.5 વોલ્ટ જેટલો હોય છે. એટલે તમે જોશો પ્રાથમિક કોષની અંદર, એટલે કે સૂકા કોષમાં, તો એમાં એના રેપર ઉપર લખેલું પણ હશે કે 1.5 વોલ્ટ ઉત્પન્ન કરે છે. જો તમારે આવા પ્રકારના કોષનો ઉપયોગ કરીને વધારે વોલ્ટેજની જરૂર હોય તો આપણે એને શ્રેણીમાં જોડી અને ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. તો ઘણા બધા રમકડા છે એની અંદર 1 થી વધુ સેલનો ઉપયોગ થતો હોય, કારણ કે એમાં વધારે વોલ્ટેજની જરૂર હોય તો 1 થી વધારે પ્રકારના સૂકા કોષને જોડી અને વધારે વોલ્ટેજ આપણે મેળવી શકીએ છીએ. બરાબર, સમજાઈ ગયું? તો આ સૂકા કોષની રચના થઈ. હવે સૂકા કોષની રચનામાં તમારે મુખ્યત્વે એનો ઉપયોગ, એની રચના અને એનું કાર્ય એટલે એની પ્રક્રિયા, આ 3 વસ્તુ યાદ રાખવાની હોય છે. જેમાં પ્રક્રિયા છે એ ખૂબ જ અગત્યની છે. બરાબર. ઓક્સિડેશન પ્રક્રિયા તો સહેલી જ છે. કેથોડ ઉપરની પ્રક્રિયાને બરાબર ધ્યાનથી સમજી અને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. હવે જો કે આ પ્રકારનો કોષ છે એ પ્રાથમિક કોષ કહેવાય છે. એટલે એનો મતલબ એમ કે આવા પ્રકારના કોષને આપણે ચાર્જિંગ કરી શકતા નથી. શું કામ નથી કરી શકતા? તો કે Mn+3 નું Mn+4 માં જો ચાર્જિંગ કરવું હોય તો શું થાય?
આ પ્રક્રિયાને આપણે ઉલટાવવી પડે એટલે એનોડ ઉપર થતી પ્રક્રિયા કેથોડ ઉપર થવા માંડે ને કેથોડ ઉપર થતી પ્રક્રિયા એનોડ ઉપર થવા માંડે, એટલે નિપજમાંથી પ્રક્રિયક પાછા મળે તો ચાર્જિંગ થાય. જો નિપજમાંથી પ્રક્રિયક પાછા મેળવવા માટે Mn+3નું Mn+4માં આપણે ઓક્સિડેશન કરી શકતા નથી. એટલે તમે Mn+3નું 4માં ઓક્સિડેશન નહીં કરી શકો એટલે પ્રક્રિયાને તમે ઉલટાવી શકતા નથી. ચાર્જિંગથી ઉલટાવી નથી શકતા, એટલા માટે આ પ્રકારનો કોષ છે એ પ્રાથમિક કોષ છે. બીજું, સૂકો કોષ. નામ સૂકો કોષ છે પણ ખરેખર સૂકો નથી. એની અંદર જે આ લુગદી ભરેલી છે, વિદ્યુતીય વાહક લુગદી, એ ભીની હોય છે. બરાબર? એટલે સૂકો કોષ છે પણ એ ખરેખર સૂકો નથી. એની અંદર લુગદી છે એ તો ભીની જ છે, અને તો જ તેમાંથી વિદ્યુતનું વહન છે એ થઈ શકે. સમજાઈ ગયું? ત્યાર પછી જોઈએ મર્ક્યુરી કોષ. જો હવે બીજું ઉદાહરણ આવ્યું જેને બટન સેલ તરીકે આપણે ઓળખીએ છીએ. નાના નાના સેલ તમને જોવા મળે છે ઘણી જગ્યાએ, રિમોટની અંદર પણ હોય છે, નાના રમકડાની અંદર પણ અમુક જોવા મળે છે. જે મોબાઈલ આવે છે પ્લાસ્ટિકના નાના, એમની પાછળ આવા બટન સેલ રહેલા હોય છે, નાના બટન જેવા. એ ખરેખર મર્ક્યુરી કોષ છે. એ પણ પ્રાથમિક પ્રકારનો કોષ કહેવાય. બરાબર? તો એના ઉપયોગ જોઈએ તો ખ્યાલ જ છે. હવે જુદી જુદી જગ્યાએ ઘડિયાળ છે, સાંભળવાના ઉપકરણો છે, નાના રમકડા છે, એમાં એનો ઉપયોગ થતો હોય છે. પછી રચના અને કાર્ય જોઈએ. તો રચનાની વાત કરીએ તો આના જેવી જ રચના હશે, થોડો ઘણો ફેરફાર. તો બટન સેલ છે એ આકૃતિમાં તમને દેખાય છે એ પ્રકારનો હશે, જેમાં બે ભાગ હશે, એક ઉપરનો ભાગ અને એક નીચેનો ભાગ. જોજો આપણે જ્યારે એનું વિદ્યુતીય વાહક તારથી જોડાણ કરીએ છીએ ત્યારે એક છેડો ઉપર જોડીએ છીએ, બીજો છેડો નીચે જોડીએ છીએ. એટલે આપણે ખરેખર ક્યાં જોડતા હોઈએ છીએ કે એક છેડો છે એ એનોડ સાથે જોડતા હોઈએ છીએ અને બીજો છેડો છે ને એ કેથોડ સાથે જોડતા હોઈએ છીએ. એટલે એનોડ અને કેથોડનું જોડાણ થાય ને એટલે એમાં રાસાયણિક પ્રક્રિયા થાય, અને પ્રક્રિયા થાય એટલે એમાંથી વિદ્યુત ઉર્જા મળે. એટલે બટન સેલની રચનામાં જે ઉપરનો ભાગ છે એ ખરેખર એનોડ છે અને નીચેનો જે ભાગ છે એ કેથોડ છે. બંનેને અલગ કરવા માટે વચ્ચે એક સ્તર હોય છે, એને સેપરેટર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? હવે શેનો એનોડ બનેલો હોય, કેથોડ બનેલો હોય, જોતા જઈએ. એનોડ છે એ ઝીંક સાથે મર્ક્યુરીનું મિશ્રણ છે. એટલે ઝીંક અને મર્ક્યુરી સરસનું મિશ્રણ છે એ એનોડ તરીકે વર્તે છે. જ્યારે કેથોડ તરીકે મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બનનું મિશ્રણ છે એ કેથોડ તરીકે વર્તે છે. તો બંનેને ઝીંક અને મર્ક્યુરીનું મિશ્રણ અને મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બનનું મિશ્રણ બંનેને ઉપર અને નીચેની સાઈડ ભરેલા હોય છે. વચ્ચેની જગ્યા છે એ એકબીજાના સંપર્કમાં ન આવે એટલા માટે વચ્ચે પડદો અથવા સેપરેટર રાખેલું હોય છે કે જે બંનેને અલગ કરે છે. જેમાં વિદ્યુતીય વાહક લુગદી તરીકે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ઝીંક ઓક્સાઇડનું મિશ્રણ હોય છે. બરાબર? આ બરાબર યાદ રાખવાનું છે કે એનોડ કોણ છે, કેથોડ કોણ છે અને વિદ્યુતીય વાહક લુગદી કોણ છે. બરાબર? આ એની રચના થઈ. ત્યાર પછી પ્રક્રિયા જોઈએ એટલે કાર્ય. કેવી રીતે કાર્ય કરશે? તો કે રાસાયણિક પ્રક્રિયા થશે, વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે. બરાબર? તો રાસાયણિક પ્રક્રિયામાં પહેલાં જોઈએ એનોડ. તો એનોડ ઉપર તો ઝીંક જ છે, મર્ક્યુરી સાથેનો ઝીંક છે, મૂળ તો ઝીંક છે. ઝીંક છે એ સક્રિય છે, સક્રિય છે તો એનું ઓક્સિડેશન થાય, તો પ્રક્રિયા તો આગળ થઈ હતી એવી જ થવાની છે. કઈ પ્રક્રિયા થશે? જો અહીંયા સમજવા માટે હું લખું છું, ઝીંકમાં કઈ પ્રક્રિયા થશે? સિમ્પલ છે, Zn+2 બે ઇલેક્ટ્રોન મુક્ત થશે. મૂળ પ્રક્રિયા તો આ જ થવાની છે. આપણી મૂળ પ્રક્રિયા તો ઝીંકમાંથી Zn+2 અને બે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એ જ છે. બરાબર છે? સમજાઈ ગયું? તો અહીંયા પણ મેં એ જ લખ્યું છે. જો પહેલાં જોઈ લ્યો, Zn છે એમાંથી મેં Zn+2 બનાવ્યો છે, આ Zn+2 અને બે ઇલેક્ટ્રોન મુક્ત કર્યા છે એટલું તો છે જ એમાં.
વધારાનું કેવી રીતે આવ્યું એ સમજી લ્યો. હવે ઝીંકની સાથે દ્રાવણમાં કોણ છે? KOH અને ZnO નું મિશ્રણ છે, તો એમાં OH આયનો પણ રહેલા હશે. હવે OH આયનો દ્રાવણમાં રહેલા છે એટલે મેં એને ડાબી બાજુ લખ્યા છે. હવે આમાંથી જે ઝીંક +2 બને છે એ આના ઓક્સિજન સાથે જોડાઈ જાય છે એટલે ઝીંક ઓક્સાઇડ આપણે લખી. આમાંથી એને એક ઓક્સિજન લઈ લીધો એટલે શું વધ્યું? તો કે 2 OH હતા ભાઈ, આ 1 અને આ 2, એમાંથી એક ઓક્સિજન વયો ગયો. તો શું વધ્યું? હવે જોવામાં એક OH ને એક H એટલે શું બની જશે? H2O. એટલે મેં અહીંયા લખ્યું 2OH- અને આ બાજુ H2O. ખરેખર મૂળ પ્રક્રિયા તો આપણી આ જ છે. સમજાણું? બંને બાજુથી જો આ H2O ને આ ઓક્સિજન ને આ બાજુથી OH કાઢી નાખું તો મૂળ પ્રક્રિયા આપણી બની જશે. બંને બાજુ 2OH- ઉમેરી દઈશ તો આ પ્રક્રિયા થઈ જશે. એટલે લખવાની છે આપણે આ જ પ્રક્રિયા, ટેક્સ્ટ બુકમાં છે એ જ, પણ એ ખરેખર પ્રક્રિયા છે એ તો આ જ છે, પણ એને આપણે જુદા સ્વરૂપમાં લખેલી છે, OHના સ્વરૂપમાં. સમજાણું? એથી આગળ જાય. ફરીથી કેથોડ ઉપર શું છે? જો મર્ક્યુરી ઓક્સાઇડ, તો મર્ક્યુરી ઓક્સાઇડમાં મર્ક્યુરીનો ઓક્સિડેશનાંક +2 હશે, તો એનું રિડક્શન થવાનું છે. તો સિમ્પલ પ્રક્રિયા તો આમ જ છે આપણી. Hg+2 છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે તો એમાંથી Hg બની જાય. તો આ રહી પ્રક્રિયા, એ જોઈ લ્યો. Hg+2 જ કહેવાય HgO, એટલે એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે Hg બને જ છે. પણ Hg+2 છે એ કયા સ્વરૂપે છે ખરેખર? તો કે HgO એટલે મર્ક્યુરિક ઓક્સાઇડ સ્વરૂપે છે. તો આ 2 ઇલેક્ટ્રોન મેળવીને Hg લિક્વિડ બનાવી દઈએ છે, પણ આની અંદર રહેલો ઓક્સિજન છે એ તો એમને રહેવાનો -2 આયન. એ -2 આયન છે એ પાણી સાથે જોડાય. હવે પાણીમાં કોણ છે? H+OH-. આ -2 વાળો ઓક્સિજન છે એ H+ સાથે જોડાઈ જાય એટલે એ થઈ જશે OH અને આ બીજો OH, તો એક H2OH- બનશે. આ કેથોડ ઉપરની પ્રક્રિયા થઈ. સમજાણું? ખરેખર આ બંને પ્રક્રિયા છે એ સિમ્પલ જ છે. આની અંદર OHની સંદર્ભમાં પ્રક્રિયા લખેલી છે, આની અંદર H2O ઉમેરીને પ્રક્રિયા પૂર્ણ કરેલ છે. હવે બંનેનો સરવાળો કરીએ એટલે OH કેન્સલ થશે, 2 ઇલેક્ટ્રોન કેન્સલ થશે, પાણીના અણુ કેન્સલ થશે, તો શું બનશે? Zn-માંથી Zn અને HgO-માંથી Hg. હજી તમે આમાંથી ઓક્સિજન કાઢી નાખો તો શું થાય? બે બાજુથી ઓક્સિજન કાઢી નાખો, Zn-માંથી Zn+2, Hg+2-માંથી Hg. સમજાય ગઈ પ્રક્રિયા? તો આવી રીતે બરાબર સમજીને પ્રક્રિયા પાકી કરવાની, એટલે ભૂલાય નહીં. હવે આવા પ્રકારનો કોષનો પોટેન્શિયલ છે એ 1.35 વોલ્ટ હશે, એટલે પહેલાં કરતાં થોડોક ઓછો સૂકા કોષ કરતાં. બરાબર? એટલે જ્યાં આપણે ઓછા વોલ્ટેજની જરૂર હોય ત્યાં મર્ક્યુરી કોષનો ઉપયોગ છે એ કરી શકીએ છીએ. બરાબર? આ પ્રકારના કોષની વિશેષતા એ છે કે જ્યાં સુધી પ્રક્રિયા કરે છે, સંપૂર્ણ પ્રક્રિયાની પૂરી થાય છે ત્યાં સુધી એક પણ આયન ઉત્પન્ન કરતો નથી. એટલે તમે એની કુલ પ્રક્રિયામાં જુઓ, આયન ક્યાંય ઉત્પન્ન થતો જ નથી. એટલે સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન એ કોષ જ્યારે કાર્ય કરે છે ત્યારે એમાંથી આયનો છે એ ઉત્પન્ન થતા નથી. તો એની ખાસ વિશેષતા છે. તો આપણે 2 પ્રકારના પ્રાથમિક કોષ જોયા, એક સૂકો કોષ અને એક મર્ક્યુરી કોષ. બંનેની રચના, બંનેના કાર્ય અને બંનેના ઉપયોગ. સમજાઈ ગયું? બરાબર વાંચજો. આમાંથી ઘણીવાર MCQ પૂછાય, 2 માર્કનો પ્રશ્ન પણ પૂછી શકે અને 3 માર્કમાં પણ પૂછી શકે. એટલે અગત્યના છે ત્રણેય મુદ્દા.